મહેસાણાના વડનગર તાલુકાના કહીપુર ગામના યુવા ક્રિકેટર ઉર્વિલ પટેલે આઈપીએલમાં માત્ર 13 બોલમાં અર્ધશતક ફટકારી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. હાલ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલા ઉર્વિલ પટેલની વિસ્ફોટક ઇનિંગ બાદ સમગ્ર ગુજરાત અને તેમના વતન કહીપુર ગામમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે. મેચ બાદ ફોર માય ફાધર અને જય ગોગા ચહેર સિકોતેર લખેલી ચિઠ્ઠી દર્શાવતા પરિવાર અને ચાહકો ભાવુક બન્યા હતા. ઉર્વિલના માતા પિતા બંને શિક્ષક છે અને દીકરાની સિદ્ધિને ગર્વની ક્ષણ ગણાવી રહ્યા છે. આપી છે એ મને બહુ જ ખૂબ પસંદ આવી. એના જે માને છે દેવી દેવતા માતાજી જ છે, એટલે મધર ડેરીને આશીર્વાદ રૂપે એને મધર ડેરી આપ્યા એને. એ લકી નંબર છે એના માટે. પપ્પાને 50 રન ડેડિકેટ કર્યા હતા. ખરેખર મારા માટે ગર્વની વાત છે. અને આ મીડિયામાં બહુ આ ચિઠ્ઠી ફેમસ થઈ ગઈ. મેં પણ થોડા વિડીયો જોયા, મજા આવી ગઈ. ઉર્વિલનું સપનું હતું કે આઈપીએલમાં સૌથી ઝડપી 50 મારે. અને બીજું ઉર્વિલ ખાસ તો હું માનું તે પ્રમાણે જો મારા આશીર્વાદ એની સાથે છે જ, અને ઉર્વિલ આઈપીએલમાં નવા ને નવા રેકોર્ડ બનાવતો રહેશે એ ચોક્કસ. માં સદી જોગણી ગોગા સિકોતર ઉપર મને પૂરી શ્રદ્ધા છે. મારો ઉર્વિલ ભવિષ્યમાં ઇન્ડિયાની ટીમમાં જગ્યા બનાવે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. ઉર્વિલ મારા ભાઈ થાય ને આજે તો ખૂબ જ પ્રાઉડની મુમેન્ટ છે કે અમે કાલે આટલું સારું પ્રદર્શન કર્યું. આવું તો એક્સપેક્ટેશન્સ નથી જ અમને અચાનક જ કે આવી સરપ્રાઈઝ મળશે. ખૂબ જ આનંદ થયો. એ ગમે ત્યારે મેદાનમાં ઉતરે એટલે એવું જ લાગે છે કે કંઈક તો નવું કરશે. અને આટલા વર્ષોથી જોડે રહીએ એટલે એની ગેમ તો ખબર જ છે કે ડિસ્ટ્રક્ટિવ પ્લેયર છે, તો કંઈ બી કરવાનો છે, કોઈ બી નવા રેકોર્ડ તો બનાવવાનો જ છે. કેમ કે એને પહેલા બોલ પર 4 કે 6 ના મારે ત્યાં સુધી એને જપ થતી નથી. એટલું છે કે કોરોના ટાઈમે કે જ્યારે મતલબ કે બધું જ બંધ હતું, રાઈટ, કે જ્યારે આપણે લોકડાઉન હતું એ ટાઈમે મને યાદ છે કે એની જે મહેનત હતી કે મતલબ કે જીમ વગેરેને બધું બંધ હતું. તો હું છું મેહુલ પટેલ, ઉર્વિલનો મોટો ભાઈ. ઉર્વિલના મારે ખાસ અલગ પ્રકારનું બોન્ડિંગ છે. પરિવારનું અલગ બોન્ડિંગ છે ને મારું અલગ પ્રકારનું બોન્ડિંગ છે. ઉર્વિલ અને હું બંને એકબીજા જોડે નાની નાની વાતો પણ શેર કરીએ છીએ. અને ઉર્વિલ વિશે કહું તો ઉર્વિલ ખૂબ હાર્ડ વર્કર છે અને ખૂબ મહેનત કરી છે, સખત મહેનત કરી છે. અને કહેવાય છે કે સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. અને આપણા પૂર્વજોની એક કહેવત છે કે અસ્થિર મન જે કદમ અસ્થિર હોય એને રસ્તો જડતો નથી, અડગ મનના મુસાફિરને હિમાલય નડતો નથી. તો એમ ઉર્વિલનું મન અડગ હતું. ભલે એને આગળની મેચમાં થોડું પરફોર્મન્સ ડાઉન થયું, પણ એને જેનું મન, એનો મનોબળ મક્કમ હતું, એથી આજે એને